कांग्रेस प्रभारी राजीव सातवना निवासस्थाने एक मળી છે બેઠક। કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક પહેલા તેમના નિવાસસ્થાને એક બેઠક મળી। સહપ્રભારી સહિત ગુજરાત કોંગ્રેસના નેતાઓ આ બેઠકમાં હાજર રહ્યા। ફાઇનલ નામ આપતા પહેલા આ બેઠક પર ચર્ચા કરવામાં આવી છે। મોટાભાગના નામો અંગે બેઠકમાં સ્ક્રુટિની કરવામાં આવી। તો આપને જણાવી દઈએ, કોંગ્રેસ દ્વારા પણ હવે ગુજરાતની બેઠકો પર નામ જાહેર કરવા માટેની કવાયત હાથ ધરી દેવામાં આવી છે। ત્યારે તેની વચ્ચે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવના નિવાસસ્થાને મહત્વની બેઠક મળી। આ બેઠકમાં સહપ્રભારી સહિતના નેતાઓ પણ હાજર રહ્યા। સ્ક્રીનિંગ કમિટીની બેઠક, પરંતુ તે પહેલાની આ બેઠકને પણ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે। આ બેઠકમાં ઉમેદવારોના નામ અંગે પણ અહીં ચર્ચા કરવામાં આવી છે, સ્ક્રુટિની કરવામાં આવી છે। જે પણ બે નામની પેનલ નક્કી કરવામાં આવી હતી તે પેનલમાં જ આ નામો પર ચર્ચા કરવામાં આવી છે અને હવે જ્યારે સીઈસીની બેઠક મળશે તે બાદ અંતિમ મહોર ઉમેદવારોના નામ પર મારવામાં આવશે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, જાણવા માંગીશું, કોંગ્રેસ ઉમેદવારોને લઈને મંથન પર મંથન કરી રહ્યું છે, બેઠક પર બેઠક। તેની વચ્ચે અત્યારે હાલ જે બેઠક મળી છે તે બેઠક કેટલી મહત્વની, કોણ કોણ હાજર રહ્યું ને શું કઈ ચર્ચા થઈ? લોકસભાની ચૂંટણીના ઉમેદવાર ફોર્મ ભરવાને ગણતરીના દિવસો જ બાકી છે। ચોથી તારીખ છેલ્લી છે, આજે પહેલી તારીખ થઈ ગઈ છે અને કોંગ્રેસના ગુજરાતના 13 ઉમેદવાર બાકી છે, જેની માટે થઈ અને આજે સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળશે। કેમેરામેન સચિન કડિયાને વિનંતી કરીશ કે દ્રશ્યો આપને બતાવે। આજે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે દિલ્હીમાં આવેલા 15 GRG રોડના દ્રશ્યો છે। આ કોંગ્રેસનો વોર રૂમ છે કે જ્યાં આગળ સ્ક્રીનિંગ કમિટીની બેઠક થોડી વારમાં મળવા જશે। 6 વાગ્યાનો સમય છે, 6 વાગ્યે સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળશે। પરંતુ આ બેઠક મળે તે પહેલા તે રાજીવ સાતવના નિવાસસ્થાને, એટલે કે અહીંથી થોડે દૂર આવેલું રાજીવ સાતવના નિવાસસ્થાને હાલ ગુજરાતના નેતાઓની બેઠક ચાલી રહી છે, જેની અંદર બંને સહપ્રભારી છે, વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી છે, આ ઉપરાંત અમિત ચાવડા કે જે પ્રદેશ પ્રમુખ છે તે પણ જોડાયેલા છે અને અન્ય કેટલાક લોકો પણ જોડાયેલા છે કે જે અત્યારે સ્ક્રીનિંગ કમિટી મળે તે પહેલા તે કેટલાક નામ ઉપર ફાઇનલ ચર્ચા કરી રહ્યા છે અને એ નામ સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં મૂકવામાં આવશે અને સ્ક્રીનિંગ કમિટીની બેઠકની અંદર 13 પૈકીના લગભગ માનવામાં આવી રહ્યું છે કે આજે 10 થી 12 જેટલા ઉમેદવારોના નામ ફાઇનલ કરી લેવામાં આવશે અને તેની જાહેરાત પણ કદાચ મોડી સાંજે થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા જોવામાં આવી રહી છે। અને આજે બેઠકો મોડી સાંજે જાહેર થાય તેની અંદર અમરેલીની બેઠકનો સમાવેશ થાય છે, ભાવનગરની બેઠકનો સમાવેશ થાય છે, દાહોદની બેઠકનો સમાવેશ થાય છે, ખેડાની બેઠકનો સમાવેશ થાય છે અને બનાસકાંઠા બેઠકનો પણ સમાવેશ થાય છે। આટલી બેઠકો આજે મોડી રાત સુધીમાં કદાચ તેના ઉમેદવાર જાહેર થાય તેવી પૂરી શક્યતા છે। ફરી એક વખત આપને દ્રશ્યો બતાવવા માંગીશ કેમેરામેન સચિન કડિયાની મદદથી। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો દિલ્હીની અંદર આવેલા 15 GRG બંગલાના કે જે કોંગ્રેસનો વોર રૂમ છે। ગુજરાતના ઉમેદવારોની ચર્ચા સ્ક્રીનિંગ કમિટીની જે બેઠક મળવાની છે 6 વાગે તે અહીંયા જ થશે અને ત્યારબાદ આવતીકાલે સીઈસીની બેઠક મળશે અને સીઈસીની બેઠક બાદ લગભગ બાકી રહેલા તમામ 13 ઉમેદવાર અને પેટા ચૂંટણી જે 4 યોજાવાની છે વિધાનસભા બેઠકની તેના ઉમેદવાર પણ નક્કી થાય તેવી પૂરી શક્યતા જોવામાં આવી રહી છે। નિધિ જી, આભાર પૂરી માહિતી માટે।